હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આવી ગઈ છું કિચનમાં લંચ થાળી બનાવવા. તો દાળ ભાતનું કુકર તો પહેલાં જ આપણે પલાળી દીધા હોય દાળ ભાત. હવે જો કુકર મૂકું છું અને દાળ બાફવામાં જ ટમેટું નાખી દઉં છું. હળદર મીઠું જ નાખી દીધા છે ને કુકરમાં વિસલ વગાડી લઈએ. હવે સાથે દાળ ભાત મૂકી દીધા છે ને બાજુમાં પેન મૂક્યું છે. પેનમાં પાણી મૂકી અને મીઠું નાખી દીધું છે. હવે પાણી ગરમ થાય ને ઉકળે ને ત્યાં સુધી લોટ બાંધી લઉં. લોટ બંધાઈ ગયો છે, લોટને ઢાંકી દીધો છે અને હવે પાણી ગરમ થઈ ગયું તો ઉકળી ગયું, તેમાં નાખી દીધો છે સરગવો. હવે સરગવો બફાય છે, કુકર થાય છે ત્યાં લસણવાળા ગાજર કરવા છે તો ગાજર સમારી લીધા છે. હવે ગાજરમાં લીલું લસણ નાખી દીધું. લસણની ચટણી, મીઠું, ધાણા જીરું, થોડી એવી હિંગ નાખું છું અને લીંબુનો રસ નાખું છું. ધાણા ભાજી નાખું છું અને મિક્સ કરી લઉં છું. એટલે શિયાળાની સિઝનના મસ્ત લસણિયા ગાજર તૈયાર છે. હવે ગાજર થઈ ગયા છે. જો આદુ મરચાંની પેસ્ટ કરી લીધી છે અને આ લીલું લસણ સમારું છું શાક માટે. હવે જોયો તો સરગવો પણ બફાઈ ગયો તો સરગવો કાઢી લીધો છે અને સરગવાના શાકનો વઘાર કરી લઈએ. તેલ ગરમ થાય છે ત્યાં પેસ્ટ બનાવી લઈએ. તો દહીંમાં નાખી દીધી છે લસણની ચટણી, હળદર, ધાણા જીરું પાવડર, થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને બધું મિક્સ કરી લીધું છે. હવે તેલ ગરમ થઈ ગયું એટલે એમાં નાખી દીધી છે હિંગ. સરગવાનું શાક કરવું છે લોટવાળું, એટલે મેં 3 થી 4 ચમચી લોટ લઈ લીધો છે અને લોટ સરસ શેકાઈ ગયો છે. જો આ એની નિશાની કે એકદમ સરસ લીસો થઈ જાય છે. એમાં નાખી દીધી છે આદુ મરચાંની પેસ્ટ અને આ દહીંની પેસ્ટ બનાવી છે ને એ, અને એમાં નાખી દીધો છે સરગવો. હવે આપણે મિક્સ કરી લેવાનું છે. સરસ મિક્સ થઈ ગયો છે ને ઉપરથી લીલું લસણ નાખી દઉં છું એટલે શાક સરસ તૈયાર થઈ ગયું છે. હવે આને ગેસ ચાલુ રાખીને 2 મિનિટ આપણે થીજવા દેવાનો છે એટલે બધું મિક્સ થઈ જાય. જો ઢાંકણ ઢાંકી દીધું છે. હવે કુકરમાં મૂકું છું માંડવીના દાણા બાફવા. તો 1 વાટકી મૂકીને માંડવીના દાણા બાફવા મૂકી દીધા છે. એ થઈ ગયા હતા, કારણ કે માંડવીના દાણા વગરની દાળ ભોળી ખાતો નથી. હવે જો બીજી બાજુ દાળ વઘારની તૈયારી થાય છે તો એમાં ગોળ સ્વાદ પ્રમાણે ગોળ નાખ્યો છે, આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે અને આ સાઈડ વઘાર કરીએ તો રાઈ જીરું મૂક્યા છે, હિંગ મૂકી છે, સૂકું મરચું, લીમડો અને બાદિયું નાખ્યું છે ને ઉપરથી ચમચી ભરીને નાખી છે ચટણી. હવે જો ઢાંકણ ઢાંકી દઈએ. સરસ દાળનો વઘાર સરસ બેસી ગયો છે અને સરસ દાળ ઉકળવા માંડી છે. આપણી ગુજરાતીની ખાટી મીઠી દાળ એટલે તો કેવું જ શું. ચાલો બીજી બાજુ રોટલી માંડી દઉં છું તો ગરમા ગરમ રોટલી ફૂલકા ઉતરે છે અને સરસ દાળ ભાત શાક રોટલી તૈયાર થઈ ગયા છે આપણા. ચાલો થાળી પીરસી લઈએ. તો થાળીમાં છે ગરમા ગરમ આપણી ફુલકા રોટલી, આપણું સરસ ચણાના લોટવાળું સરગવાનું શાક, સાથે ખાટી મીઠી ગુજરાતી દાળ ભાત છે, સાથે દાળ ભાત સાથે દહીં જોઈએ તો દહીં મૂક્યું છે, લસણિયા ગાજર અને હળદર લીલી અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. આવી હતી લંચ થાળી.